વનિતા વિશ્રામ અઠવા ગેટથી ડોક્ટર આંબેડકર પ્રતિમા સુધી રેલી કાઢવામાં આવી હતી અને વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે ભગતસિંહ, સુખદેવ તથા રાજગુરુની કુરબાની યાદ કરતો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહીદોને શ્રદ્ધાસુમન અર્પવામાં આવ્યો હતો અને તેમની કુરબાની યાદ કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા સુરત મહાનગરપાલિકા દ્વારા આજનો 23મી માર્ચ શહીદ દિન દિવસની ઉજવણીનો કાર્યક્રમ થઈ રહ્યો છે, ત્યારે આ કાર્યક્રમની અંદર શહીદોને 31/3/1966ના દિવસે ફાંસી આપવામાં આવી હતી અને રાષ્ટ્રને માટે દેશભક્તિથી એમને જે શહીદી ઓરી છે એવી પ્રેરણાદાયી કાર્યક્રમ સતત ને સતત નવી પેઢીને મળતો રહે અને રાષ્ટ્ર પ્રત્યેની દેશ ભાવના એનામાં જાગૃતિ રૂપે આવે અને અંદરથી રાષ્ટ્ર ભાવના ખીલે, એના માટે આજે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએ દરેક યુવાનોને સાથે જોડી અને એક રેલીનું આયોજન કર્યું છે। સૌ સાથે મળી અને આ રેલીની અંદર જોડાશે અને આજના દિવસે આ શહીદોને સુરતના મેયર તરીકે હું ખૂબ ખૂબ કોટી વંદન કરું છું અને પ્રણામ કરું છું। આજે શહીદ દિવસ નિમિત્તે આજે દેશના જે આપણા શહીદો થયા છે, શહીદ ભગતસિંહ હોય, રાજગુરુ હોય કે સુખદેવજી હોય, આજે એમના બલિદાન દિવસે આજનો યુવા વર્ગ સાર્થક નીવડે। આજે તમામ યુવા વર્ગ આ શહીદ દિવસે આપણી સાથે આ મહારેલીમાં જોડાયા છે, એ બદલ આપણે સૌ યુવા વર્ગનો અભિનંદન આપીએ। ખાસ કરીને જોઈએ તો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે દેશને વિશ્વગુરુ તરફ બનાવવા જઈ રહ્યા છે, ત્યારે તમામ યુવાઓને એક સંદેશો આપવામાં આવે છે કે આ બલિદાનોના આ જે બી વીર ભગતોએ પોતાના દેશ માટે બલિદાનો આપ્યા છે, એ બલિદાનને આપણે એમને ખૂબ મોટી રેલી કરીને એમના બલિદાનને સાર્થક નીવડીએ। મદનસિંહ અટોદરિયા, મહામંત્રી, સુરત શહેર ભાજપ। આજે 23મી માર્ચ શહીદ ભગતસિંહ, શહીદ રાજગુરુ અને શહીદ સુખદેવનો આજે બલિદાન દિવસ છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર ગુજરાતમાં આ શહીદીનું બહુ આગવી રીતે અને સન્માનપૂર્વક આજે ઉજવવાનું નક્કી કર્યું છે। તમામ નેતાઓ નીતિનભાઈ પટેલ, ઋત્વિજભાઈ પટેલ અને બીજા પણ આગેવાનો આ કાર્યક્રમમાં વિવિધ સ્થળે શહેરોમાં જવાના છે। સુરતમાં પણ પ્રદેશના મહામંત્રી શ્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ સાહેબ આવી રહ્યા છે અને આ સન્માનપૂર્વક બલિદાનનો દિવસ ઉજવવા માટે શરૂઆતમાં આ શહીદોને ફૂલથી અંજલિ આપીને ત્યારબાદ રેલી સ્વરૂપમાં વનિતા વિશ્રામ અઠવા ગેટથી પગપાળા નીકળીને ડૉક્ટર આંબેડકરના સ્ટેચ્યુ ત્યાં સુધી પગપાળા રેલી નીકળશે। આશરે 10,000 લોકો આમાં ભાગ લેવાના છે। શહીદ દિવસની ઉજવણી પ્રસંગે યુવકો દ્વારા વિવિધ વેશભૂષા ધારણ કરવામાં આવી હતી, જેમાં ઝાંસી કી રાણીથી લઈને વિશ્વ શહીદોની વેશભૂષા યુવકોએ પહેરી હતી, તો યુવકો અને યુવતીઓ સહિત માથે કેસરી સાફા બાંધ્યા હતા। રેલીમાં યુવકો ત્રિરંગામાં બીજેપીના પ્રતીક કમલ સાથે નજરે પડ્યા હતા અને ખૂબ જ ઉલ્લાસથી આ રેલી કાઢવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, સુરત।